ઓકે વિદ્યાર્થી મિત્રો, ફોકસ એન્ડ ફ્લો એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. પીઓપી ટ્રીક મિત્રો, પીઓપી એટલે પ્લાસ્ટર ઓફ પેરિસ, જે રેગ્યુલર પરીક્ષામાં પૂછાય છે અને મોટો પ્રશ્ન પણ. તો ટૂંકું સૂત્ર ફ્રેક્ચર ચોક દાબી હવાપુર. ફ્રેક્ચર ચોક દાબી હવાપુર. રેડી મિત્રો? તો પેલું ફ્રેક્ચર એટલે શું ભાઈ કહે છે? તો ઇમેજ પણ દેખાડે છે મિત્રો. ફ્રેક્ચર થયેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે, જો અહીંયા ફ્રેક્ચર થયેલા હાડકા છે એને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે આપણે પીઓપી નો ઉપયોગ કરીએ, પ્લાસ્ટર ઓફ પેરિસ. સારું, પછીનો ચોક. સારું, હાલો ચોક જોઈએ. તો આપ જોઈ રહ્યા છો એક બ્લેક બોર્ડ છે, એમાં ચોક વડે લખી રહ્યા છીએ. ઓકે, એટલે ફ્રેક્ચર બ્લેક બોર્ડના ચોકની બનાવટમાં. સારું, પછી દાબી હવાપુર. બરાબર, એમાં જોઈએ દાંતના ચોકઠા બનાવવાના બીબામાં. જો દાંતના ચોકઠા બનાવવાના બીબામાં દાબી. રેડી? પછી હવા. હવામાં શું છે મિત્રો? પછી હવા શબ્દ છે, એમાં પ્રયોગશાળાના સાધનોને હવા ચુસ્ત કરો. જો આ પ્રયોગશાળાના સાધનો છે એને આપણે હવા ચુસ્ત કરીએ છીએ. સારું, પૂરનો શું કહે છે? પૂરમાં મિત્રો, પૂરમાં જોઈ લેજો. અહીંયા પૂતળા, પૂર એટલે પૂતળા અને રમકડાની બનાવટમાં. અહીંયા પૂતળા અને રમકડાની બનાવટમાં શેનો ઉપયોગ થાય છે? પ્લાસ્ટર ઓફ પેરિસનો મિત્રો ઉપયોગ થાય છે. રેડી? ફરીવાર એક આપણે જોઈ લઈએ પેલા. બરાબર કે ભાઈ ફ્રેક્ચર એટલે ફ્રેક્ચર થયેલા હાડકાની યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે. ચોક એટલે બ્લેકબોર્ડના ચોકની બનાવટમાં. પછી શું કહે છે? દાંતના ચોકઠા બનાવવાના બીબામાં. પછી કહે છે પ્રયોગશાળાના સાધનોને હવા ચુસ્ત કરવા. બરાબર? દાબી, દાબી એટલે દાંતના ચોકઠા બનાવવાના બીબામાં. હવા, પ્રયોગશાળાના સાધનોને હવા ચુસ્ત કરવા માટે. અને છેલ્લે પૂતળા અને રમકડાની પૂર એટલે પૂતળા અને રમકડાની બનાવટમાં. રેડી મિત્રો? તો આ રીતે સિમ્પલ ટ્રીક કે ભાઈ પીઓપી ની ટ્રીક ફ્રેક્ચર ચોક દાબી હવાપુર. ઓકે, થેન્ક યુ.